અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં એસી ડોમમાં ગરબાનો ટ્રેન્ડ. સુરતમાં છેલ્લા 5 વર્ષથી બેન્ક્વેટ કે ઇન્ડોર સ્ટેડિયમમાં ગરબાનો ટ્રેન્ડ હતો. બાદમાં છેલ્લા 2 વર્ષથી ટેમ્પરરી એસી ડોમ બનાવી ગરબા રમવાનો ટ્રેન્ડ શરૂ થયો. ગયા વર્ષે યશવી ગરબામાં કેજલ દવેએ ટ્રેન્ડ સેટ કર્યો અને હવે અમદાવાદ સુરતને ફોલો કરી રહ્યું છે. અમદાવાદમાં આ વખતે 3 જગ્યાએ ટેમ્પરરી એસી ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં નોરતા નગરીમાં કીર્તિદાન ગઢવી, સ્વર્ણિમ નગરી ગરબામાં જીગરદાન ગઢવી અને સુવર્ણ નવરાત્રી એસી ડોમમાં પૂર્વ મંત્રી ખેલૈયાઓને ગરબે ગુમાવશે. વીજ કરંટથી દંપતીના મોત મામલે 5 લોકોની ધરપકડ. અમદાવાદના નારોલ વિસ્તારમાં મટન ગલી રોડ પર કરંટ લાગવાથી દંપતીના કરુણ મોતના મામલે મોટી બેદરકારી બહાર આવી છે. મૃતકના પરિવારજનની ફરિયાદના આધારે પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 અધિકારી અને કોન્ટ્રાક્ટરના 3 કર્મચારીઓ સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તપાસમાં ખુલ્યું છે કે સ્ટ્રીટ લાઇટના થાંભલા કાઢી નાખ્યા બાદ વાયરોનું યોગ્ય રિપેરિંગ ન થવાને કારણે પાણીમાં કરંટ ફેલાયો હતો, જેના કારણે રાજન સિંગલ અને તેની પત્ની અંકિતાનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સરસપુર બ્રિજથી મેમકો 4 રસ્તા સુધી પોલીસકર્મીઓ હેલ્મેટ પહેરી 2 વ્હીલર પર નીકળ્યા. રાજ્યમાં હેલ્મેટ પહેરવા માટે અલગ અલગ શહેરોમાં હવે પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ લોકો 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તેના માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઝોન 3 ડીસીપીની આગેવાનીમાં આજે સરસપુર બ્રિજથી અમદુપુરા થઈને મેમકો 4 રસ્તા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેરીને 2 વ્હીલર પર નીકળ્યા હતા. લોકો ફરજિયાત હેલ્મેટ પહેરે તેની માટે પોલીસ દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજ માટે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી, પરંતુ આવતીકાલે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના 4 વર્ષ પૂરા. 13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવા દાયિત્વના 4 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 4 વર્ષ સેવા, સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કર્યું હતું, જેને આગળ ધપાવવા ભૂપેન્દ્ર પટેલે સતત અથાગ અને અવિરત પ્રયત્ન કર્યા છે. હાર્દિક પટેલ હાજર ન થતા કોર્ટનું બીજું અરેસ્ટ વોરંટ. વર્ષ 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં PSS પાસના આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના 5 આગેવાનો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. એ કેસની કોર્ટ મુદતોમાં હાર્દિક પટેલ વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું. જોકે ધરપકડ વોરંટ જાહેર થયા બાદ પણ હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા તેની સામે ફરી 12 શુક્રવારના રોજ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. પીઆઈની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ, 2 રાઉન્ડ ફાયરિંગ. અમદાવાદના રામોલમાં જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખ રૂપિયાથી વધુની ખંડણીની રકમ લઈને ફરાર થનાર ગુનેગાર સંગ્રામસિંહ સિગરવારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાતે તપાસ માટે લઈ જતી હતી. આ દરમિયાન રિવરફ્રન્ટ પર પહોંચતા ચાલુ બોલેરોમાં આરોપીએ પીઆઈની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા હતા, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. અમદાવાદમાં ગુંડાઓએ ધારિયા છરીના આડેધડ ઘા મારી યુવકની કરી હત્યા. વહેલી સવારે 3:30 વાગ્યાની આસપાસ પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર જ નામચીન નૈસર ઠાકોર નામના યુવકની જાહેરમાં હત્યા કરાઈ. નંબર પ્લેટ વગરની કારમાં આવેલા 7-8 અજાણ્યા શખ્સોએ પહેલા નૈસર ઠાકોરને ટક્કર મારી નીચે પાડી દીધો અને બાદમાં ગાડીમાંથી ઉતરી ધારિયા અને છરીના ઉપરાછાપરી ઘા મારી પતાવી દીધો. એકોતેર વર્ષની વૃદ્ધાને શેરબજારમાં નફાના નામે છેતરી 12 લાખ પડાવી લેવાયા. શહેરના બોપલ વિસ્તારમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધાને શેરબજારમાં આઈપીઓમાં રોકાણ કરાવી નફો કમાવી આપવાની લાલચ આપી ગઠિયાઓએ 11.78 લાખની ઠગાઈ કરી છે. આ ઓનલાઈન ઠગાઈ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલડીની શાળામાં માતૃવંદના કાર્યક્રમ. રાજનગર પાલડી વિસ્તારમાં આવેલી દિવાન વલ્લભભાઈ ગુજરાતી બાલ મંદિરમાં પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોએ તેમના માતા પિતાનું વિશેષ સન્માન કર્યું. તેમણે કંકુ અને અક્ષતથી માતા પિતાનું પૂજન કર્યું અને ગુલાબ અર્પણ કરી તેમના આશીર્વાદ મેળવ્યા.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.